પણ આ બધું બનાવ્યું છે, આ બધું કયો છે? હવે ફસામણ થઈ છે કે મારું થશે કે સારું છે. આ ઇન્દિરા વિસા ભેગો એને બોલાવી ના લીધો ને તો એને શું પકડી મંગાવે? કારણ બધું આખું પધલ ઉભું કર્યું છે. બધા લોકો ચિંતા ચિંતા વરી 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 બધા શું કે છે? એને પકડ્યો હોત તો એનો ઉદ્ધાર થઈ જાત કે છે. એટલે જે ભગવાન છે એને આ જગત બનાવ્યું નથી. આ લોકો સમજણ વગેરે ધણી ને બેન સાથે બે જણ પાડોશી જોડે વળતા હોય ને આમ હાથ કરી વળે, તમે આ વાત છો. પછી બે જણ ભયો બી વળે તારે શું થાય? તમે કરે શું બોલે છે? બોલે બંને તું બોલે, બંને તું બોલે. હે હું આવન તું એ આવા સંસારમાં કેવું ભૂલ્યો? આવા ફસામણ વાળી સંસારમાં હું તું હોય તો જીવાય જ કેમ કરીને? હું ને તું તુમાં ભેદ ના લાગે? બરાબર, હું હોય તો જ તું હોય. હા, પણ હું હોય તો હું જતો રહ્યો છે તમારે? એ તો ગજુ કા બધા ખબર પડે. ગજુ કા બધા એટલી સમજ પડે છે. ગજુ કા બધા ખબર પડે. એટલે ગયો નથી પણ એટલી સમજ પડે છે કે હું જવો જોઈએ. હું જાય તો બધું ઉકેલાઈ જાય. આપડે સાયન્ટિફિક જોઈએ. આ બધું લોકોએ જે કહ્યું છે ને એ બધું છે તે બધું ધર્મ છે, એ વિજ્ઞાન નથી. ધર્મ છે એનું ધર્મ નું ફળ શું મળે? પુણ્ય મળે. ધર્મ નું ફળ પુણ્ય મળે. પુણ્ય નું ફળ પુણ્ય થી શું થાય? મોટરો, ઘોડા ગાડીઓ, બાગ બગીચા, છોકરા છોડીઓ બધું બોલ્યા કરે. આપડે દાડો વરે નહી. દાડો તો ક્યારે આપડે મુક્ત થઈએ, સ્વતંત્ર થઈએ ત્યારે આપડો દાડો વરે. આ તો સ્વતંત્રતા, બૈરા, છોકરા છોડીઓ, મોટરો બોટરો બધું હોય, સુખ હોય, પણ ખરું સુખ ના કહેવાય ને. ખરું સુખ તો સ્વતંત્રતા. ઉલટાનું દુઃખ એ તો ઉલટાનું દુઃખ એ તો બધાને સંભાળ રાખવાની. બધાને સંભાળ રાખવાની. ઉડતી ઉપાધિ. આ તો ફસામણ છે. જગત ને પઝલ કહું છું પણ આ તો પઝલ નથી, ફસામણ છે. પણ ફસામણ કહીએ ત્યારે ખોટું દેખાય મનમાં. શું પઝલ કેવું સારું છે, ફસામણ કહીએ ત્યારે ખોટું દેખાય. આપડી જાતે કોણ છે એનું રિયલાઇઝ કરવું જોઈએ. આમ ક્યાં સુધી ચલાવીશું આપણે? તમે સમજાયું? તમે કેવું શીખી લાયા છો? લેતી વખત સારા લાગે. કોઈ દાડો ચિંતા બિંતા થાય છે કે કોઈ દાડો તારે આ બધું મળી ઘણી વાર ગમતું નથી. ખબર ને ક્યાં સુધી આપણે રક્ષણ કરીએ? હા, તમે પોતે જ ભગવાન. અને જો દશા જુઓ, પોતે જ ભગવાન. જો સ્ત્રી રૂપે કેટલી ઉપાધિ ભોગવવાની. હવે કોઈ આ ફલાણી બહુ ફલાણી બહુ આપણને સારું લાગે? તું સારું લાગે? બરી આવી તાર છોડો મારે ફલાણી બાયડી ચાલી. બાયડી હોવું બોલે એટલે હું આ બહુ બોલો બાયડી શું બોલે? બાયડી જ છે કેવાય ને. બોલે સારું લાગે ખરું? કેટલું અપમાનજનક લાગે? ના લાગે? કોઈ આત્મા સ્ત્રી રૂપે પુરુષ રૂપે હોતો જ નથી. સમજ પડે ને? આ તો અવસ્થા છે. આ તો અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ. તો કોઈ જાડો હોય, કોઈ પાતળો હોય, કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ. બધી અવસ્થાઓ છે અને તે બધી ટેમ્પરરી છે. શું છે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રિયલ ઇઝ પરમાનન્ટ. તમે રિયલમાં કોણ છો એ જાણતા નથી, રિલેટિવમાં જાણો છો. હું ડાક્ટર છું, આની વાઈફ છું, અને બહેન છું, અને નણંદ છું, અને માં, એવું બધું જાણો છો. ઠીક છે બેન? અહીં બેન તો અહીં કામ કરું છું. હા, અરે બધું કેટલી ઉપાધિ. બધું રિલેશન. આપડે તમારા બાબો લઈને આવ્યા હતા, પૂછ્યું કે આના શું થતા કે મધર થયું કે છે? ઓહો, શું મોટો મધર. મધર થાય અને મામી થયું અને કાકો છે. કેટલી બધી આ ભજે તો કેવાય ને. આ ભજે તો નહીં બીજું શું કહેવાય? પછી આપડે કઈ કપડા કેમ બદલ્યા છે? મારી બેન નો ભાણો મરી ગયો કે છે. હું બેન નો ભાણો મરી ગયો, તારે કપડા બદલવાના? હા, બદલો પડે ના બદલ પડે?
જો આ ભજે તો બેન સમજવું પડશે કે બધું નહીં સમજવું ગપ્પા ચાલશે MBBS થયેલા છે કે MD થયા એમડી MD તમારે જેટલું તમે MD ના પાસ થયા નાપાસ થયેલી પાસ થયા મેં કહ્યું નપાસ ના સારું થયું ઉપાધિ છૂટી નહીં તો લોકોને પાછા હોય ભોજ ભોજ કરવાના તો એ એમ જ કહે છે સુખી થયા હે એ એમ જ આશીર્વાદ આપે છે કે સુખી થયા આપીશું આશીર્વાદ આવજો મુંબઈ આપો હમણાં અહીંયા આવીશું તો પછી ભેગા થઈશું ગમ્યું કે નહીં દાદા તિથલ ગમ્યું કે નહીં આ તિથલ ગમ્યું કે નહીં એમ પૂછે છે હા ગમ્યું સારું ગમ્યું હવા પાણી બધું સગવડ સારી છે ને બધા માણસો સારા આપણે બીજું શું જોઈએ તમને ગમ્યું કે ના ગમ્યો સત્સંગ આ સત્સંગ ગમવો જોઈએ બધાને કારણ કે આ સત્સંગમાં હું તું જ નથી હું ને તું હું આવો તમે એવું તો એવું નથી એ તો એક જ છે હું જ છું હું તો ની પાંચ નથી ને આપડે તો બધા એક અવાજ છે